दुर्योधन के मेवा त्याग्यो साग विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची પ્રેમ સગાઈ. તો ભગવાન પ્રેમ છે એટલે આવ્યા છે. એટલે કોઈ એવું ન રાખવું કે મેં કથા બેસાડીનું મેં કર્યું આમ. પછી છેલ્લે દિવસે બધા છે ને અમને બોલાવ્યા નહીં, અમને આમ કર્યું નહીં. અહીંયા કાલ આવીને મેં જ વ્યાસપીઠ ગોઠવી છે, મેં જ બધું કર્યું છે, હું એવું નહીં કહું. કારણ કે મારા કૃષ્ણની કથા છે. અહીંયા તો જેટલો સેવાનો તમને અવસર મળે એટલું કરો, જેટલી સેવા થાય એટલી કરો. ખબર નહીં પછી અવસર મળે કે ન મળે. ઓલા લગ્નમાં કેમ આમ દોડી દોડીને જતા હોય. આ તો પ્રભુનું કાર્ય છે. અને હું તો કહું છું કે આમાંય પ્રભુની જેની સેવા લખી હોય એની જ સ્વીકારે. આ સુંદર મજાનું આયોજન છે. પરિવાર તો કેવલ માત્ર નિમિત્ત છે. બસ ઠાકોરજીની ઈચ્છા થઈ છે તમારે ત્યાં આવવાની. અને સમય પાછો સવારનો જ રાખ્યો છે, એટલે કાલથી 9 વાગે કથા શરૂ જ થઈ જશે આપણી. પછી કોઈ આવ્યું હોય તો ભલે, ન આવ્યું હોય તો ભલે. અમે અહીંયા જે 6-7 જણા છીએ તો ફિક્સ છીએ જ. કારણ કે આ વખતે ઠાકોરજી એવી કૃપા કરી છે. ગયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં મેં કથા કરી હતી, એક લક્ષ્ય ચેનલમાં શ્રીજી ગોશાળામાં હતી, અને બીજી સંસ્કાર ચેનલમાં અમારે લંડન મા કૃપા ફાઉન્ડેશનની કથા હતી. 1 વર્ષથી કથા નહોતી. ભગવાન કે વતન દઉં તો લે. એટલે 9 થી ને 12:30 સુધી અમારા ગોવર્ધનધરની છત્ર છાયામાં, અને 3 થી 7 અમારા શ્રીનાથજી પ્રભુની છત્ર છાયામાં કથા છે. સ્પીડવેલની સામે શ્રીનાથધામ હવેલી છે, ત્યાં 3 થી 7 મારી બપોર પછીની કથા છે. એટલે અહીંયા ન પહોંચી શકો તો ન્યા આવજો. એટલે આ પ્રભુની કૃપા છે. ભાઈએ 1 મિનિટ હરિનામ લઈ અને પછી કથાનો પ્રારંભ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ પપજાય વાસુદેવ બોલે ના સર્વે પપજાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરિવારની તો પછી વાત છે, આ તો એક છોકરાની. તમારે ઠાકોરજી કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિત અને આનંદ એ પ્રભુનું સ્વરૂપ છે.
ઈશ્વર જ્યારે જીવને અપનાવી પોતાના સ્વરૂપનું દાન કરે છે ત્યારે જીવ પૂર્ણ થાય છે. ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે અને નારાયણ એ પરિપૂર્ણ છે. આનંદ ક્યાં છે? આનંદ ક્યાંય છે? ક્યાંય રાજકોટની બજારમાં જાઓ તમને આનંદ મળે? અમે કથા બેસાડી છે, હાથ દીનો આનંદ આપો ને. દેખો, આ દુનિયામાં સુખ છે, સુખ મળે, પણ આનંદ છે એ આનંદ ન મળે. તમારી પાસે પૈસા હોય તો તમે બધું મેળવી શકો. ગાડી જોતી ગાડી મળી જાય, બંગલો જોતો બંગલો મળી જાય, પણ બંગલામાં પછી આનંદ મળે? ગાડી લીધા પછી આનંદ મળે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આનંદ ક્યાં છે? તો કે જ્યાં કૃષ્ણ છે ત્યાં આનંદ છે. આનંદ અંદર જ છે. આનંદને કેવી રીતે પ્રગટ કરવો એ મને ને તમને આ ભાગવત શાસ્ત્ર છે એ ભાગવત શાસ્ત્ર બતાવે છે. આ કથાના ગુણગાન સાંભળતા સાંભળતા મને ને તમને આનંદ થાય છે. આમાં કંટાળો આવતો હોય તો લગભગ આમાં કોઈ આમાં આવે જ નહીં. કેટલી વખત તમે કથા સાંભળી, મેં વાંચી છે, તમે સાંભળી છે, મેં અનેક કથાકારોને સાંભળ્યા છે, તોય પણ દિને દિને નવમ 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 નવમ, રોજ ક્યાંક ને ક્યાંક નવું નવું નીકળે. રોજ તમે બટેકાનું શાક વઘારતા હોય પણ એક રોજ કરતા એક દિવસ ક્યારેક સારું થાય. જેમ જેમ તમે રસોઈમાં તમારી આવડત આવતી જાય એમ તમારો વઘાર સારો થતો જાય. તમને આનંદ થાય કે ઓહો, આ તો શાક એનું એ જ છે, પણ ક્યાંક નવું નવું મેળે રાખે. એમ ભાગવત તો એ જ છે. બસ એમાંથી કૃષ્ણ રૂપી આનંદ માને તમને દરેક કથામાં ક્યાંક ને ક્યાંક નવો જ મળે, નવો જ મળે છે. તો ઠાકોરજીના ગુણગાન ગાતા ગાતા આનંદ આવે છે. પ્રભુ બધાયના હૃદયમાં છે, મારા હૃદયમાં છે, તમારા હૃદયમાં છે. કૃષ્ણ મારા ને તમારા હૃદયમાં ન હોય તો તમે ત્યાં બેસી ન શકો અને હું અહીં બેસી ન શકું. મહાપ્રભુજી કહે છે કે તમે કથામાં આવતા નથી, તમને કથામાં લઈ આવવામાં આવે છે. કોણ લઈ આવે છે? તો કે તમારી અંદર બેઠેલો પરમાત્મા છે એ તમને કથામાં લઈ આવે છે. બાકી અહીંથી નીકળતા કેટલાયને માઇક સંભળાતો હોય છે. હા, સરસ મજાનો હોલ છે તો ન ભરાઈ જાય, પણ અધિકારી જીવ હોય એને ઠાકોરજી ખેંચી ખેંચીને લઈ આવે છે. કોઈને કલાક લઈ આવે, કોઈને 2 કલાક લઈ આવે, કોઈને 7 દી લઈ આવે. અને ઘણાય તો એવા જીવ હોય કંકોત્રી મેળી હોય તોય ન પહોંચી શકે. પછી એ શું કે અમને તો આવી ન શક્યા નહીં, તમારી અંદર પરમાત્માએ પ્રેરણા જ નથી કરી. આ કથા તો કૃષ્ણ દર્શન છે, કથા નથી. કેવલ માત્ર કથાવત તો આપણે સાંભળી લે, પણ આ કથા સાંભળતા સાંભળતા મને તમને આંખ સમક્ષ કૃષ્ણનું સ્વરૂપ દેખાય છે. કૃષ્ણ હસે છે તો હું તમે હસીએ છીએ, કૃષ્ણ રડે છે તો હું ને તમે રડીએ છીએ.
આ બતાવે છે કે મારી ને તમારી અંદર કૃષ્ણ બેઠેલો છે. ઈશ્વરને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, આનંદને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. બસ ઓલું માખણ અંદર જ પડ્યું છે, કેવલ માત્ર એને હલાવવાની જરૂર છે. એમ કૃષ્ણ અંદર જ બેઠા છે, કેવલ માત્ર અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું નીકળી જાય ને એટલે આનંદ આનંદ આનંદ. પ્રભુનું સ્વરૂપ અમૃત રૂપ છે, પ્રભુની કથા છે એ અમૃત રૂપ છે. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેત્વે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય નમઃ. આ વ્રજભૂમિ અને વ્રજભૂમિના કાયદા બધાય પાલન કરવાના. 7 દિવસ બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, કેવલ માત્ર બેઠા બેઠા ઓમ નમો ભગવતે વાસુદેવાય. અંદરથી જેટલા પેલા અહંકારો છે એ બધાને કાઢી નાખવા. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા નીકળતા જશે અને પછી તમને ધીરે ધીરે કૃષ્ણ દેખાતા જશે. નકરતા પહેલે દિવસે નંદ મહોત્સવ ન લઈ લે, મજા આવે સોનલબેન? આજ નો મજા આવે. એ સગાઈ કર્યા પછી આમ હગાઈ કરીને બીજે દી લગ્ન રાખી થોડી મજા આવે? એ તો ચોથો દિવસ થાય, 3 દિવસ મને તમને કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જાગે અને પછી આમ ચોથા દિવસે તમે જોજો આમ જ નજર હોય બધાની. ઓલો ટોપલો દેખાય એની જ રાહ હોય. કારણ એ જ છે કે મારી તમારી આંખો હવે કૃષ્ણને જોવા માટે તલપાપડ થઈ રહી છે. હવે કૃષ્ણને ગોતી રહી છે. જેમ ગોપીઓને કૃષ્ણ ન દેખાય તો ગોપીઓ તલપાપડ થઈ જાતી, એમ મને તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગે એટલે કૃષ્ણ કથા સાંભળવા માટે, કૃષ્ણ દર્શન માટે મારી તમારી આંખો પણ તલપાપડ થાય છે. મનને શુદ્ધ કરવાનું છે. જે ગોપીઓનું જે આશ્રય હતો શ્રી કૃષ્ણ શરણમ મમ, એમ આપણો પણ આશ્રય છે. તો અખંડ આનંદ છે એ કૃષ્ણમાં છે. એ અખંડ આનંદ જોઈએ છે આપણે. અખંડ આનંદની અંદર આપણે જવું છે. તો આનંદ ક્યાં છે? જ્યાં કૃષ્ણ છે ત્યાં. પૈસામાં આનંદ નથી, સોના ચાંદી જવેરાતમાં આનંદ નથી, ટીવી મોટર બંગલામાં આનંદ નથી, બહુ પૈસા હોય તો એ ચિંતા હોય, ઇન્કમ ટેક્સની ઉપાધિ, ઓલી ઉપાધિ. એટલે આનંદ છે જ નહીં. સુખ મળે પણ આનંદ ન મળે. તમને ગમે એવી સિરિયલ ગમતી હોય, કેટલી મિનિટ? 30 મિનિટ, અડધી કલાકનો જ હોય ને. બહુ તમે આમ કરો તો કલાક. એમાંય તમે જોજો ઓલી 1 મિનિટની એડવર્ટાઇઝ આવશે ને તરત ચેનલ ફેરવશો. આપણે રાહ નથી જોઈ શકતા. એટલે સુખ છે દરેકમાં પણ આનંદ નથી. તો આનંદ ક્યાં છે? પૂર્ણાનંદો હરિસ્તો સ્માદ કૃષ્ણ એવ ગતિર્મમ. મહાપ્રભુજી કહે છે આનંદનું સરનામું કે જ્યાં શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે, આનંદના સાગર છે. ઠાકોરજીના
ચરણારવિંદની અંદર આનંદ છે, ભક્તિ છે, સત્સંગમાં આનંદ છે, કથામાં આનંદ છે. એટલે બેનો અહીંયા સત્સંગ કરે છે ગોપી મંડળ, પછી છેલ્લે પૂરું થાય ત્યારે ચાલો રે જઈએ સત્સંગમાં, સત્સંગ મોટું ધામ છે, સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ છે. તો ક્યાં આનંદ છે? સત્સંગમાં આનંદ છે. એટલે તો વ્યાસજી એ ભાગવતનો જ્ઞાનાવતાર છે. વ્યાસજી સમાન કોઈ બુદ્ધિમાન થયો નથી ને થવાનો નથી. ભાગવતની રચના કરવી હતી એટલે ગણપતિ મહારાજને બોલાવ્યા. ગણપતિ મહારાજ એક શરત મૂકી કે તમારે કથા સિવાય બીજી કોઈ ચર્ચા કરવાની નહીં. વ્યાસજી પણ એક શરત સામે મૂકી કે હું બોલું ને તમે લખો નહીં, પણ તમે સમજી વિચારીને લખો. આખા દિવસમાં 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક અઘરો શ્લોક મૂકી દે અને ગણપતિ મહારાજ એ વિચાર કરવામાં રહે ત્યાં સુધીમાં પોતાનું નિત્ય કર્મ પરવારી લે. આમ કરતા શ્રીમદ ભાગવત શાસ્ત્ર તૈયાર થઈ ગયું. હવે આ શાસ્ત્ર વૃદ્ધાવસ્થામાં તૈયાર થયું. વ્યાસજીને ચિંતા થઈ કે આનો પ્રચાર કેવી રીતે કરવો, કારણ કે વૃદ્ધાવસ્થામાં તૈયાર થયું છે. ઉંમરના હિસાબે પોતે તો પ્રચાર કરી શકે એમ છે નહીં. આપણે બધાને આમંત્રણ મોકલવા માટે કેટલી અત્યારે વ્યવસ્થા છે. એક વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી આપણને બધાને આમ 5 મિનિટે ન થાય બધાને મોકલી દીધા. તો આ ભાગવતજીનો પ્રચાર કરવા માટે શું કરવું? ત્યારે એમને પુત્રની એક લાલસા થઈ. મારા ઘરે પુત્ર હોત તું એને ભાગવત ભણાવે. જુઓ, પુત્ર જોઈએ છે પણ કેવો જોઈએ છે? જેનામાં સંપૂર્ણ વૈરાગ્ય હોય. ભગવાન શંકર એ વૈરાગ્યનું સ્વરૂપ છે. રુદ્રનો જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે, એનો જન્મ જ નથી. ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નેવ માતાન જન્મ ન બંધુ ન મિત્રં ગુરુ શિષ્ય ચિદાનંદ
शिवोऽहं चिदानन्द रूपं शिवोऽहं शिवोऽहं। ભાગવતનો પ્રચાર શિવજી જ કરી શકે, જેનામાં સંપૂર્ણ વૈરાગ્ય છે, ભાગવત પ્રત્યેનો પ્રેમ છે. પ્રભુની કૃપાથી વ્યાસજીના પત્ની અરણી દેવી ગર્ભવતી થયા છે. કહે છે કે 16 વર્ષ સુધી માના ગર્ભની અંદર પરમાત્માનું ધ્યાન ધર્યું છે. વ્યાસજી કહે બેટા બહાર આવ, બહાર આવ, તારી માને કષ્ટ થાય છે, તું બહાર કેમ આવતો નથી? સુખદેવજીએ માના ગર્ભમાંથી જવાબ આપે છે કે હું સંસારના ભયથી બહાર આવતો નથી, મને માયાની બીક લાગે છે. વ્યાસજી કહે છે હું તને આશીર્વાદ આપું છું, તને માયાનો સ્પર્શ નહીં થાય, તું બહાર આવ. સુખદેવજી ગર્ભમાંથી કહે છે કે હું બહાર આવ્યો નથી, તમે બેટા બેટા કરો છો તો આ માયા નહીં તો બીજું શું? મને તમારા ઉપર ભરોસો નથી. તો કોના ઉપર છે? તો કે માયાપતિ માધવરાય આવીને કે તો હું બહાર આવું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોરે મંગલાય તનોરે. અને સુખદેવજી બહાર આવવા તૈયાર થયા. ઓમ શિવ પરાત્પરા શિવ ઓંકારા શિવ તવ શરણં. ઓમ શિવ પરાત્પરા શિવ શિવ તવ શરણં. આ તો સુકા અવતારની તૈયારીઓ થવા લાગી. આજ વ્યાસ આશ્રમમાં દેવતાઓ ઋષિમુનિઓના રૂપ ધારણ લઈને આવી ગયા છે. મોટા મોટા મહાત્માઓ આકાશમાં ઉભા રહી ગયા છે. અપ્સરાઓ પુષ્પ લઈને ઉભા રહી ગયા છે. હે મૃત્યુંજય પશુપત શંકર. હે મૃત્યુંજય પશુપતિ શંકર. ભુજગ ભૂષણ તવ શરણં. ભુજગ ભૂષણ તવ શરણં. ઓમ શિવ પરાત્પરા શિવ ઓંકારા શિવ તવ શરણં. ઓમ શિવ પરાત્પરા શિવ ઓંકારા શિવ તવ શરણં. પધારો પધારો ની વિનંતી થઈ. સુખદેવજી મહારાજ પ્રગટ થયા. દુર્દભી નગારા વાગવા લાગ્યા, વાજિંત્રો વાગવા લાગ્યા, શંખનાદ થયો, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ. ઋષિમુનિઓએ જય જયકાર કર્યો. બોલે સુખદેવજી સુખદેવજી હે શિવ શંકર ભવાની શંકર ઉમા મહેશ્વર તવ શરણં. ઉમા મહેશ્વર તવ શરણં. 16 વર્ષની ઉંમર છે. સુખદેવજી ગર્ભમાં શ્યામ સુંદરનું ધ્યાન ધરતા હતા, એટલે એમનો વર્ણ રંગ પણ શ્યામ થયો. જો એમ કહેવાય છે કે બાળક ગર્ભમાં હોય અને માં જેવું ધ્યાન કરે, જેવું ચિંતન કરે,
એવું બાળક થાય. ઘણા બહેનો ફરિયાદ કરતા હોય ને, અમે જાય ને, શાસ્ત્રીજી આને જરાક આશીર્વાદ આપો ને. મેં કે ના, મને કે આખો દી ટીવી જ જોતો હોય, કાર્ટૂન જ જોવે, મોબાઈલમાં ગેમ રમે. પછી હું એમ કહું કે આ બાળક ગર્ભમાં હતું, તમે શું કર્યું? તો કે ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું, એટલે બીજું તો કાંઈ નહીં, ટાઈમ પાસ ક્યાં કરું, એટલે આખો દી ટીવી જોઈ રાખું, મોબાઈલમાં. મેં કીધું આ ગર્ભમાંથી જ સંસ્કાર આવ્યા છે. 16 સંસ્કારોમાં એક ગર્ભ સંસ્કાર પણ છે. બાળક ગર્ભમાં હોય ત્યારે તમારે જેવું ધ્યાન ધરશો, જેવું ચિંતન કરશો, એવું બાળક થશે. જો રામ પણ બની શકે, કૃષ્ણ પણ બની શકે, ધ્રુવ પણ બની શકે. તમારું ચિંતન સારું હોવું જોઈએ. સારું વાંચન કરો, ભગવાનનું નામ લ્યો. સુખદેવજી શ્યામ સુંદરનું ધ્યાન ધરતા હતા, એટલે એનો વર્ણ શ્યામ થયો છે. ઉંમર કેવડી? 16 વર્ષની. એટલે પેલવેલી જનોઈ આપવામાં આવે છે. સુખદેવજીના ગળામાં બ્રાહ્મણો જનોઈ પહેરાવા જાય છે, ત્યાં સુખદેવજી જનોઈ ખેંચી અને ચાલવા લાગ્યા. વ્યાસજી પાછળ દોડ્યા, પુત્ર ઉભો રે, ઉભો રે, ક્યાં ચાલ્યો? તો કે પિતાજી, તમે મને વચન આપ્યું હતું, વચનનો ભંગ કરો છો. આજે તમે મને જનોઈ આપી, કાલ તમારે લગ્ન કરશો. ધીરે ધીરે હું તો બંધનમાં બંધાતો જઈશ. યજ્ઞોપવિત એ સંસ્કાર છે. સંસ્કાર કોને આપવા પડે? જેની અંદર વિકાર હોય, જેની અંદર વાસના હોય, એને સંસ્કારની જરૂર છે. મારી અંદર તો કોઈ વિકાર નથી, મારી અંદર તો કોઈ વાસના નથી. સુખદેવજી એટલા બધા નિર્વિકાર હતા કે જન્મતાની સાથે ઘર મા બાપને છોડી અને જંગલમાં ચાલ્યા જાય છે. એક જ નામ, રાધે કૃષ્ણ, 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 રાધે કૃષ્ણ. વ્યાસજી પાછળ દોડે છે, અરણી દેવી પાછળ દોડે છે, ઊભો રહે, ઊભો રહે. પણ સાંભળે કોણ? જેને ગર્ભમાંથી જ કૃષ્ણનો રંગ લાગી ગયો છે, પછી એને દુનિયાના બધા રંગ ફીકા લાગે છે. જેને ભક્તિનો રંગ એક વખત ચડી ગયો, પછી એની ઉપર બીજો રંગ એકેય રાખતો જ નથી. રાધે કૃષ્ણ, 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 રાધે કૃષ્ણ. સુખદેવજી મહારાજ પાછા આવ્યા. આવે કારણ કે ભક્તિનો રંગ લાગી ગયો છે. પાછું તો વ્યાસજીને આવવું પડ્યું કે હવે આ નહીં આવે. આશ્રમમાં બેઠા બેઠા વિચાર કરે, અરે રે, મેં ભાગવત બનાવ્યું, એ ભાગવત માટે મેં પુત્રની માંગણી કરી, પુત્રની પ્રાપ્તિ કરી, અને એ જ પુત્ર ચાલ્યો ગયો. લાવ, આ શ્લોકમાં તાકાત કેટલી છે જોઉં તો ખરા. પોતાના શિષ્યોને બોલાવ્યા અને ભાગવતના શ્લોકમાંથી 18,000 શ્લોક છે, એમાંથી 2 જ શ્લોક લખી દીધા.
પોતાના શિષ્યોને કીધું કે તો જંગલમાં તમે કાષ્ટ લેવા જાઓ, એટલે કે લાકડા લેવા જાઓ, ત્યારે ઊંચા સ્વરે આ ભાગવતના શ્લોકનું તમે ગાન કરજો, ગાજો. કદાચ આ જંગલમાં સુખદેવજી હોય અને એના કાને શબ્દો પડે ને કદાચ પાછા આવે. રોજ શિષ્યો જંગલમાં જાય અને રોજ ભાગવતજીના શ્લોકનું ગાન કરે. પણ એક દિવસ સુખદેવજીના કાને ભાગવતજીનો પ્રથમ શ્લોક સંભળાઈ ગયો. બરહાતીરવરવપો કર્ણયો કર્ણિકારા બિભ્રજવાસં કનકકપીશં વૈજયંતીં ચ માલા રંધ્રાનવેણોર આધાર સુતયામ પૂર્યં ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રવિશજ કીર્તે પ્રવિશજ કીર્તિ બરહ પીડમ નટવરભુ. સાંભળજો, ઠાકોરજીનું સ્વરૂપ બતાવ્યું છે. ઠાકોરજીના મસ્તકમાં મુગટ છે, મુગટમાં મોર પીછ છે. મોર પીછ કેમ ધારણ કર્યું? તો કે રાધાજીને મોર બહુ ગમે છે, એટલે ઠાકોરજીને એમ થયું કે રાધાને મોર ગમે છે એટલે હું પણ પીછું ધારણ કરું. પ્રિય કરતા પ્રિયની વસ્તુ અતિશય પ્રિય લાગે છે. આમ તો એના ઘણા બધા ભાવ આપ્યા છે, આપણે આગળ એના ભાવ કહેશું. પીળું પિતાંબર ધારણ કરેલું છે, ગળામાં વૈજયંતી માળા છે. જેનું વેણુનાદ સાંભળી સાંભળી અને વ્રજની ગોપીઓ ઘરકામ છોડી છોડી દોડી દોડી અને આવે છે. આંખ ખુલી ગઈ. હા 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 હા. આ કૃષ્ણ બરહા પીડમ નટવરભુ કર્ણિકારં બિભ્રજવાસ કનકકપીશં વૈજયંતીં ચ માલં રંધ્રાનવેણોર આધાર સુતયામ પૂર્યં ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રવિશજ કીર્તિ. આંખ ખુલ્લી રહી ગઈ. કૃષ્ણનું સ્વરૂપ સામે દેખાઈ ગયું, પણ મનમાં ડર. આમાં ઘણાને ડર લાગે. અમે કઈ લાલો રાખો ના હો. કા તો કે હવારમાં માખણ મિશ્રી ને કેટલું માગે. ડરે બહુ. લાલો પધરાવાની વાત આવે ને ડરે બહુ. જેમને ડર હોય એ આ બીજો શ્લોક સાંભળવા જેવો છે. પેલા શ્લોકની અંદર ઠાકોરજીનું માધુર્ય સ્વરૂપ બતાવ્યું
અને બીજા શ્લોકની અંદર ઠાકોરજીનો સ્વભાવ બતાવ્યો. કેસા હે મેરે ઠાકોરજી કા સ્વભાવ? अहो बकीयं स्तनकार कोटं जिगाशय पाय यदप्य साध्वे लेभे गते तादृचितां ततोऽन्यो कौवदयालो शरणं व्रजेम. અહો બકીયમ, બકાસુરની બેન પૂતના ભગવાનને મારવા આવી હતી અને ઝેર લઈને આવી હતી. આપણને બધાને ખબર છે. આપણને ખબર પડી જાય કોઈક મારવા આપણને આવે છે, તમે એને પેલો દરવાજો જ ખોલો, એને ઘરમાં આવવા દો. ભગવાનને બધી ખબર હતી છતાંય એને આવવા દીધી. ભગવાન એની ગોદમાં ગયા. એટલું જ નહીં, એની જે જે ઈચ્છા હતી બધી ભગવાને પૂરી કરી. અને છેલ્લે ગતિ દેવાનો સમય આવ્યો, મોક્ષ દેવાનો સમય આવ્યો તો કેવી ગતિ દીધી? જો ગતિ યશોદા કો દી વહી ગતિ પૂતના કો દી. મારી માએ મને ગોદમાં લઈ અને પૈપાન કરાવ્યું છે, અને આ પૂતના છે એને પણ મને ગોદમાં લઈને પૈપાન કરાવ્યું છે. એટલે મારી માને જે ગતિ આપું એ જ ગતિ હું પૂતનાને આપું. गतिं तादृचितां ततोऽन्यं लेभे गतिं तादृचितां ततोऽन्यं. આ તઈ સુખદેવજીને એમ થયું આને અપનાવવામાં વાંધો નહીં. હે દેખો, ઠાકોરજી કાંઈ જોતા નથી. કાંઈ તમારા ઘરમાં કાંઈ હોય તોય ભલે, ન હોય તોય ભલે, ठाकुर जी को तो केवल मात्र प्रेम है, वो प्रेम चाहिए. મારા પુષ્ટિ માર્ગમાં તો 84 વૈષ્ણવ 252 ભગવતીઓની તમે વાર્તા જુઓ. કેવલ માત્ર મિશ્રીની અંદર, સાકરની અંદર કેવલ માત્ર એ સખડીનો ભાવ કરે તો ઠાકોરજી સખડી સમજીને આરોગે છે. અનસખડીનો ભાવ કરે તો અનસખડી સમજીને ઠાકોરજી આરોગે છે. પ્રેમ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. સુખદેવજી ઊભા થયા. ઓલા શિષ્યોની પાસે આવીને બે હાથ જોડીને કીધું કે આ બે શ્લોક છે તમે જે ગાયા હજી સંભળાવો. શિષ્યો કે સોરી, અમારી પાસે તો બે જ હતા. આખો ખજાનો તો અમારે ગુરુદેવ પાસે છે. તમારા ગુરુદેવ કોણ? વ્યાસજી. અને વ્યાસજીનું નામ સાંભળ્યું અને ત્યાં તો સુખદેવજી મહારાજે દોટ મૂકી અને દોડતા દોડતા વ્યાસ આશ્રમની અંદર આવી અને જેમ લાકડી પડે એમ પડી ગયા. પિતાજી, પિતાજી, મને ભાગવતના શ્લોક શીખવાડો, ભાગવતનું જ્ઞાન આપો. પિતા અને પુત્રનું મિલન થયું. કેમ કે હવે જગતનું કલ્યાણ કરવાનો સમય આવી ગયો હતો. સુખદેવજી દ્વારા આ જગતમાં ભાગવતનો પ્રચાર થવાનો હતો. વ્યાસજીએ 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર સુખદેવજીને ભણાવ્યું છે. અને કહેવત છે ને કે બાપ કરતા બેટા સવાયા થાય. પિતા પાસે મેળવેલું જ્ઞાન સમગ્ર કળિયુગમાં આપ્યું. ધન્ય છે વ્યાસજીને જેને આપણા દુઃખનો વિચાર કર્યો. આ ભાગવત કથા જન્મો જન્મના બંધનમાંથી છોડાવે છે. એ જ્ઞાન
સુખદેવજીએ સૂતજીને આપ્યું અને સૂતજીએ નેમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓને આપ્યું. નેમિષારણ્ય કોને કહેવાય? જ્યાં બેસી અને તપ કરવાના છીએ એ ભૂમિ નેમિષારણ્ય. અહીંયા આપણે બધા તપ જ કરીએ છીએ ને. જોવો ને કેટલા હાવ સાયલેન્ટ બેઠા છો. આ તપ જ છે. અહીંયા કંઈ ખવાય નહીં, કંઈ પીવાય નહીં, કંઈ બોલાય નહીં. આ તપ છે. તો આ ભૂમિ પણ નેમિષારણ્ય છે. અહીંયા બધા ભાઈઓ છે, કામ ધંધો મૂકીને આવ્યા છે. આ તપ જ છે. ઈશ્વર માટે સમય કાઢવો એ તપ છે. અત્યારના સમયમાં તો આ કથા ભૂમિ નેમિષારણ્ય છે. અહીંયા વક્તા કોણ છે? શુતજી. કેવા છે? તો કે મહામતી, બહુ બુદ્ધિશાળી. તો સાંભળનારે કઈ ઓછા નહોતા, કુશલ હતા. વક્તા કુશલ હોય અને શ્રોતા કુશલ હોય ને તો કથામાં મજા આવે. બહુ આમ જાજાની જરૂર નથી. કુશલ જોઈએ, સાંભળવામાં કુશલ હોય. એ આમ જોઈએ કે હારા 12 તો વાગી ગયા, હવે 12:30 વગાડવાના, હજી અડધી કલાક છે. હા, સત્યનારાયણની કથા કરવા જાવ ને એટલે હું 5મો અધ્યાય થાય એટલે એમ કહું, જેને જેને મિસ કોલ કરવા નહીં મંડો કરવા. કારણ કે ઘણા કીધું હોય કે 5મો અધ્યાય શરૂ થાય એટલે મિસ કોલ કરજો, અમે આવી જશે. અને કુશલ હોય એ તો તમે જોજો, કાલ સવાર 9 વાગે બેસી જ ગયા છે. હા, કુશલ બનો. 9 વાગે ન હોય તો કઈ વાંધો નહીં. તમે આવ્યા પછી તમારું ચિત્ત છે એ કેવલ માત્ર કથામાં જ હોવું જોઈએ. કેવલ ચિત્ત આમ ચોટી જ જવું જોઈએ. પછી કેટલા વાગ્યા આમ સમય તો સમયનું કામ કરે. આ કઈ થોડો ફિલ્મનો શો છે કે 9 થી 12, 3 થી 6. એ તો અંદરથી ભાવ પ્રગટ થઈ જાય, સમયની ખબર ન રહે ત્યારે સમજવું કે આ સાચું. કુશલ હોવા જોઈએ. પછી ઘણા શું કે અમને કથામાં આમંત્રણ મળ્યું ને અમે તો કથામાં ગયા હતા, કથામાં કલાક બેસી આવ્યા. સાંભળવાનું કોઈ નહીં કે કથા સાંભળી આવ્યા, કથામાં બેસી આવ્યા. કથામાં કલાક બેસો, 2 કલાક બેસો, 1 દિવસ બેસો, 2 દિવસ બેસો, 7 દિવસ બેસો, એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે કથા તમારી અંદર કેટલી બેઠી. ઘણા વૃદ્ધ ઉંમરના, મોટી ઉંમરના માજી હોય ને એમ કહેતા, એ શાસ્ત્રીજી અમે તો ફલાણા મહારાજને સાંભળી નહીં ખા, ઓલા મહારાજને સાંભળી નહીં ખા, ઓલાને સાંભળી નહીં ખા. મેં કીધું બા, બધાને સાંભળી નાખી જ દીધા, એકાદાને રાખ્યા વધતો. ઓની કથા સાંભળી નાખી, આની કથા સાંભળી નાખી. સ્ત્રી છે એ સ્ત્રી પણ કુશલ છે. કઈ સ્ત્રી કુશલ છે? દુકાને મહેમાન આવ્યા હોય ને ઘરે ફોન કરીએ કે મહેમાન આવ્યા છે ને પાછી એને 1:30 વાગ્યાની બસ છે, હમણાં અડધી કલાકમાં લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો.
અને રસોઈ તૈયાર હોય ને એને કુશલ કહેવાય. હજી આપણે જઈને એમ કે ઉભા રહ્યો, હજી તો કુકર ચડાવ્યું છે અને કુશલ ન કહેવાય. એક બહુ સરસ કોઈ લખ્યું છે કે ગાદલા બિછાવામાં રાત વહી ગઈ અને સુવાનું રહી ગયું. લાઈન બે જ છે. ગાદલા બિછાવામાં રાત વહી ગઈ, સુવાનું રહી ગયું. આખી રાત આમ ગાદલું નાખ્યું, હવા નથી આવતી, આમ નાખ્યું, મચ્છર કેળે છે, આમ નાખ્યું, દક્ષિણ દિશા છે. આખી રાત ગાદલું ફેરવે ત્યાં સવાર પડી જાય. એમ આજ કરીશ, કાલ કરીશ કરતા કરતા જિંદગી પૂરી થઈ જાય છે. કુશલ માણસ તો એ છે કે મૃત્યુ આવતા પહેલા બધી તૈયારી કરી લે અને પછી મૃત્યુને ડર લાગે એવી ભક્તિ કરવી જોઈએ. કથા સારમ મમ કર્ણ રસાયણ. શુદ્ધજી મહારાજને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ, અમને જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી સારભૂત કથા સંભળાવો. આ કથા છે એ રસાયણ છે. શરીર માટેનું રસાયણ છે. ક્યારે કામ આવે? આમાંથી ઘણાએ લગભગ 2 ડોઝ વેક્સિનના લઈ જ લીધા હશે. હે, ન લીધા હોય તો લઈ લેજો. શું કામે? ભવિષ્ય માટેની તૈયારી છે. ભવિષ્યમાં મહામારીમાં આપણે બધા છીએ ત્યારે એ ભવિષ્યનો રોગ છે એ ન થાય એના માટેની છે. આ કથા પણ એ જ છે. ભવિષ્ય માટેનું રસાયણ છે. સાંભળેલું હશે તો આ રસાયણ કામ આવશે. એટલે ચોપાઈ આવે છે ને, राम रसायन तुम्हारे पासा, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. આ રસાયણ છે ભગવાનના નામનું, રામ નામનું રસાયણ, કૃષ્ણ નામનું રસાયણ છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસરીણા श्रीमद् भागवतम शास्त्र करो એ શૌનકજી, કાળ કોને નથી કરડતો? કાળ સર્વનો કોળિયો કરે છે. જે જન્મે છે એનું મૃત્યુ પાકું જ છે. મનમાંથી ભય કાઢી નાખજો, મરવાનો નથી. દરેકને મરવાનું જ છે. આ દુનિયામાં 2 દુઃખ છે, એક જન્મવાનું ને બીજું મરવાનું. જન્મવાનું દુઃખ આપણને ખબર ન હોય, પણ માને પૂછી તો માં એમ કે હા બેટા, રાતે 2 વાગે તારો જન્મ થયો ત્યારે તને મને બહુ વેદના થઈ છે. અને મરવાનું દુઃખ આપણને એટલા માટે ખબર નથી કારણ કે આપણે જીવિત છીએ. અને જે કોઈ ગયા એનો કોઈ દી ફોન આવ્યો નથી કે આટલું દુઃખ અમે સહન કરીને ગયા. ભાગવતમાં એમ કહેવાય છે કે હજારો વીછીઓ કરડે અને એની જે વેદના થાય એ વેદના સહન કરતો કરતો આ જીવ આ લોક છોડીને જાય છે. એટલે દુનિયામાં વધારે પડી રહ્યોમાં એ સાર નથી. તમે જાવ એમાં જ લોકો રાજી છે. લ્યો, વેલકમ કરવા આખું ઘર આવે આવે. જાતો દીપે તેડી આવી તો જાતા હોય ત્યારે
માયાણી ચોક સુધી આવજો કરવા જાય. એ આવજો આવજો હાઈસ ગયા. તમે જોજો મહેમાન વયા જાય ને પછી તમારે જોજો શેરીમાં હોય ને આમ રહેતા હોય ને, ગયા મહેમાન, હા હો ગયા. એ ગયા. જન્મ થાય ત્યારે 4 જણા રમાડવા આવે અને મરણ થાય ત્યારે આખું ગામ નીકળે છે. આ શું બતાવે છે કે જાય એમાં જ લોકો રાજી છે. ન ઓળખતા હોય એ આવે, ઓળખતા હોય એ પણ આવે, અને છતાંય અડ્ડા જમાવીને પડ્યા હોય. અડ્ડા એટલે 80 વર્ષ 70 વર્ષ થયા હોય, જેને ભગવાનનું નામ લીધું નથી એને અમારા બાબાજી કહે છે અડ્ડા. આ દુનિયામાં આવ્યા છીએ તો ખાઈ પીને મોજ કરવા નથી આવ્યા. ભગવાને મોકલા છે તો કંઈક ઈશ્વરના નામનું ભક્તિ કરવા, ઈશ્વરના નામનું સ્મરણ કરવા મોકલા છે. મારા બાબાજી કહે છે કે પછી તમે જોજો, ઓલી વહુ આવે ને એટલે બાનો ખાટલો ફરે, ખાટલો કાઢો કા વહુને સેટી લાગશે, અને પછી જે ખાટલો ફળે ઘરમાંથી ઓલા રૂમમાં, ઓલા રૂમમાંથી ઓસરીમાં, ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાં આવે એટલે સમજી જવું કે હવે આ ખાટલો અંદર નહીં જાય, હવે તો 4 જણા ઉપાડીને કાળ આવીને કેસે તારા કાનમાં, કાનમાં તારે રેવો ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે કુમારમાં, અભિમાનમાં તારે રેવો मरने से सब जग डरा मेरे मन आनंद, कब मरियो कब बैठियो पूरन परमानंद. મૃત્યુ તો પ્રભુ સાથેનું મિલન છે. આ કથા હસાવશે, રડાવશે, અંદર સૂતેલા આત્માને જગાડશે. 7 દિવસ મારે તમારે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના છે. આટલું જ કરવાનું છે. આ જાગી ગયા એટલે સમજી લેજો કે ભક્તિ મહારાણી રાહ જોઈને જ બેઠા છે, અને ભક્તિ મહારાણી આવી ગયા એટલે મારો ઠાકોરજી તો ઊભા જ છે. અમુક જોડી છે ને હારો હાર જ હોય, તમે જોજો. શ્રીનાથજીનું ચિત્રજી આપણે પધરાવ્યું, પછી આ બાજુ યમુનાજી જ લગાડવા પડે, કારણ કે એમને હારો હાર જ રહેવાનું હોય. અને યમુનાજી આ બાજુ મહાપ્રભુજી, આમ આમ અમુક જોડી હારો હાર જ હોય, હારો હાર જ. તો જ્ઞાન વૈરાગ્ય જાગી ગયા તો ભક્તિ મહારાણી આપોઆપ પ્રગટ થશે. વિશાલ ક્ષેત્રની અંદર આવ્યા એટલે કે બદ્રિકાશ્રમ, જ્યાં સનત કુમારો અને નારદજીનું મિલન થયું છે. મિલનમાં આનંદ નહોતો. 4 મિલે 64 ખીલે, 32 આપણા ને 32 એના દાંત આમ સામ સામા મળે ને સ્માઇલ થાય, એ આનંદ અલગ ભાઈ. પણ આનંદ નહોતો. માણસનો ચહેરો છે, અરીસો છે. નારદજી છે એ નારદજી કાયમ માટે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ હાથમાં કરતાલ હોય, અને નારદજી ભ્રમણ કરતા હોય. અને એ વખતે
નારદજી અને સંત કુમારનું મિલન થયું, પણ નારદજીને આનંદ નથી. વૈષ્ણવો ભક્તો કોઈ દી ચિંતા ન કરે, એ તો ચિંતન કરે. જેને ઠાકોરજી ઉપર ભરોસો છે ને ચિંતા ન કરવી. ઘણા શ્રીફળ દેવા આવે ત્યાંથી ચિંતા ઉપાડીને લઈને આવે, કઈ વાંધો નહીં આવે ને. ચિંતાનું તમે શ્રીફળ આપો એટલે આખી કથા ચિંતામાં જ જાય. ભાગવતજીને ગાડીમાં લઈ આવવાની જવાબદારી મારી હતી, ઉપર પધરાવવાની જવાબદારી મારી હતી, માથે લેવાની જવાબદારી તમારી હતી. હવે આય પધરાવ્યા પછી બધી જવાબદારી એની છે, આપણી નથી. પિતા હોય ને, પિતા એ આખા પરિવારનું રક્ષણ કરતો હોય, એનું ધ્યાન રાખતો હોય, એની મનોકામના છે એ મનોકામના પૂરી કરતો હોય. પત્ની એમ કીધું કે આ વસ્તુ જોઈ છે, બાળકો એમ કીધું આ વસ્તુ જોઈએ છે, એ બધાની ફરમાઈશ એના અંદર વય જ ચિંતા એ કરતો હોય. અહીંયા આપણો જગત પિતા બેઠો છે, આપણે શેની ચિંતા કરવાની? મહાપ્રભુજી નવરત્નના પાઠમાં કહે છે, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિ ભગવાન વિશ્રેષ્ઠો ન કરિષ્યતિ લૌકિકી જગતે. ચિંતા કાપી ન કાર્ય, ચિંતા કરવી જ નહીં. કીડીને કણ મળી જાય છે, હાથીને મણ મળી જાય છે. માના ખોડિયામાં નહોતા તો ભગવાને આપણું ન્યા પોષણ કર્યું. જન્મ દીધા પછી મુખમાં દાંત નહોતા, ભગવાને માને દૂધ આપી અને આપણું પોષણ કર્યું. તો દાંત આપ્યા પછી ચાવવાનું નહીં દે? ચિંતા ન કરો. ઘણી વાર હું ચિંતા લઈ લઉં છું. હા, પછી અહીંયા આવી જાવ ને પછી એમ થાય કે ઓહ, આ તો ખોટી ચિંતા કરતો હતો, મેં ખોટો ટોપલો ઉપાડ્યો હતો. હલો, બળદ ગાડા વાળો જતો હતો ને, એક ભાઈ ટોપલો માથે લઈને બેઠા હતા, ચાલતા હતા. તો બળદ ગાડા વાળાએ કીધું કે ભાઈ ગાડામાં જગ્યા છે, બેસી જાઓ. ગાડામાં બેસી ગયો, ગાડું ચાલવા લાગ્યું. થોડીક વાર પછી પાછળ જોયું તો ગાડામાં તો બેઠો છે પણ ટોપલો તો માથે જ રાખ્યો છે. અરે ભાઈ, ગાડામાં જગ્યા છે, ટોપલો નીચે મૂક, શાંતિથી બેસ. ના ના, કા? તો કે ટોપલો ગાડામાં રાખું તો બળદને ભાર વધે ને એટલે માથે રાખું છું. અરે ભાઈ, ગાડામાં રાખ કે માથે રાખ, બળદને શું ફેર પડે? અહીંયા ચિંતાના ટોપલાને ઉતારી નાખજો. 7 દિવસ મારા પ્રભુ ઉપર બધું છોડી દો. દ્રઢહીન ચર નન કેરો ભરોસો, દડઈન ચરણન કેરો સાધન ઓર નહીં આકલી મેં જાસો હોત નિવેરો. દ્રઢીન ચરણન કેરો. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब